નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રી નોલેજ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખેતીવાડીને લગતા પ્રશ્નોની ચર્ચા કરીશું। કઈ કમિટીની ભલામણથી કેવીકેની સ્થાપના કરવામાં આવેલ છે? તો મોહનસિંહ મહેતા। ઇલાયચીના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાન ધરાવે છે? ભારત। ત્રીજો પ્રશ્ન, ભારતમાં વરિયાળીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે? સાચો જવાબ છે ગુજરાત। પ્રશ્ન 4, ખૂણિયા ટપકાનો રોગ કયા પાકમાં આવે છે? સાચો જવાબ છે કપાસ। ઘેટાં સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? પાટણ। 5મા નંબરનો પ્રશ્ન, બેસ્ટ ઓફ ઓલ જાત કયા શાકભાજી પાકને છે? સાચો જવાબ છે ટમેટા। આગળનો પ્રશ્ન, બીજ મસાલાનું રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? અજમેર ખાતે આવેલું છે। કયા પોષક તત્વની ઉણપના લીધે દાડમના ફળો ફાટી જાય છે? તેનો સાચો જવાબ છે બોરોન તત્વની ઉણપના કારણે દાડમના ફળ ફાટી જતા હોય છે। આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં નવું કેવીકે સ્થાપવામાં આવ્યું? સાચો જવાબ છે છત્તીસગઢમાં। આગળના પ્રશ્નની ચર્ચા કરીએ આપણે। જમીનનો પીએચ આંક માપતી વખતે લીધેલ જમીન અને પાણીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો 1:2.5। જેસલમેરમાં રણને આગળ વધતું અટકાવવા માટે પ્રોજેક્ટ બોલ્ડ શરૂ કરવામાં આવ્યો, જેમાં શેનો ઉછેર કરવામાં આવશે? તો એમાં વાંસનો ઉછેર કરવામાં આવશે। આગળનો પ્રશ્ન, ભાસ્મિક જમીનનો પીએચ આંક કેટલો હોય છે? ભાસ્મિક જમીનનો પીએચ આંક 9 થી 11 વચ્ચે હોય છે। આગળનો પ્રશ્ન, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમજ ફળદ્રુપતા મુજબ જમીનને મુખ્યત્વે કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? તો 7 પ્રકારમાં વહેંચવામાં આવે છે। કાજુના એક ફળમાં સામાન્યતઃ કેટલા બીજ હોય છે? સાચો જવાબ છે 1। સુગર બેબી કયા પાકની પ્રજાતિ છે? સાચો જવાબ છે તરબૂચ। બારહી કયા ફળ પાકની પ્રજાતિ છે? સાચો જવાબ છે ખારેક।